કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યવસી વાડીએ અને વાડીએ આપણે કાલમાં કહેતા હતા કે ઉછન પપ્પા હું લેવા ગયા છે તો એ વસ્તુ લેવા ગયા હતા ને એનું આજ રોપાણ કરવાનું છે તો વસ્તુ લેવા ગયા હતા બેન ગુવારની થેલી મીસી કરતો તો ફેમિલી જો ગુવારની થેલી લાવ્યા છે મસ્ત મજાનું તો એનું રોપાણ કરવાનું છે ને એઠે સોંપ્યો છે ભીંડો આપણે ભીંડાનું રોપાણ કર્યું ભીંડો તો ઉગી ગયો છે મસ્ત મજાનો નીચે છે ને ભીંડાની વળે ચડી ગયો છે ભીંડો સરસ મજાનો અને આમાં રોપાણ કરવાનું છે આપણે ગુવારનું અને ઉછન પપ્પા જો ધોરીઓ બાંધવા માંડ્યા છે મોડું થઈ ગયું છે સવારમાં એમ થયું કે 7 વાગ્યામાં વાડીએ વયા જાય પણ વાગી ગયા છે 8 કાં તો ફેમિલી આપણે રોપાણ કરી દઈએ હવે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ। આ બધા પડીકા છે ને બહુ મોંઘા બધા હતા એનું રોપાણ થઈ ગયું છે પણ છે ને આ 10,000નું બિયારણ થયું છે આપણે બધુંયથી જુઓ ફેમિલી આપણે 3 કેરાનું રોપાણ કરી દીધું છે ફર્સ્ટ ક્લાસ અને ગુવાર જો આવી રીતના ચાલ્યામાં ભરી લીધા છે મસ્ત મજાના અને પટવાળા છે સરસ મજાના। તો ચાલો હવે રોપાણ કરવા માંડીએ। આવી રીતનું એક બીબડું રોપાણ કરવાનું હોય જો બેન રોપાણ કરે છે અને આપણે 3 કેરા રોપી દીધા છે આ બધા રોપવાના છે હજી પેલી આપણે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ રોપાણ થઈ ગયું છે અને હવે છે ને આપણે બુરીએ છીએ પૈયા જુઓ આવી રીતે બુરીએ છીએ। એમાં એવું છે કે આમાં ધૂળ બહુ ઝાઝી ન ચડાવવાની હોય ને કરતો આપણે ટ્રેક્ટર આગળ બુરી દઈએ પણ બુરવાનું શરૂ છે જુઓ 2 મશીન હાલે છે બુરવાના ને બુરાઈ ગયું છે તો આપણે હવે એક જ કેરો રહેશે બુરવાનો બાકી બધું બુરાઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 11:30 અને હજી ઘરે જઈને તે છે ને ઝાઝું બકાલું તે ઉતારવાનું છે ઉતરશે એટલું ઉતારશું બાકી ફેમિલી આપણે તો જો એવું જ હોય કે બકાલું છે ને ઝાઝું ઉતારવાનું છે એટલે કે મેથી અને ધાણા ભાજી પછી પાલક પછી વાલોળ ઉતારવા જવાનું છે ઓલી વાડીએ હવે તો જો એટલા વાગી ગયા છે કેટલું બકાલું ઉતારાય કોને ખબર પછી એક ભરોટું ભરવા જવાનું છે ફેમિલી કેટલું કામ છે જેટલું વિડીયામાં લેવાશે એટલું લેશું તો એવું છે ફેમિલી। અને લગ્ન તો આપણે થઈ ગયા છે પૂરા બાકી બીજે હવે લગ્ન તો લાટશે પણ અહીંયા આપણે કાંઈ વિડીયો લેવાનો હોય નહીં તો ચાલો ફેમિલી એવું છે ફટાફટ આપણે જો પૂરી દઈને ઘરે જવાનું છે ને બેન છે ને મોટર ચાલુ છે તો પાણી ભરવા ગઈ છે પીવા હાટું કૂવે અને મોટર છે ને એટલી જારમાં શરૂ છે દાદાના ભાગમાં તો એવું છે ઓ ફેમિલી આપણે છે ને બધું બુરાઈ ગયું છે કમ્પ્લેટ અને કાલમાં પાવાનું છે આજમાં કાંઈ પાવાનું નથી અને હવે પી લઈ થોડુંક પાણી તાજું જય સામુંડામાં જય સામુંડા રામ લક્ષ્મણ સીતા ભાગવત ગીતા તો ફેમિલી પાણી પી લઈએ અને પછી આપણે ઘરે જઈશું ઘરે હજી જાજુ બકાલું છે ને ઉતારવાનું છે એ તમને કહું છું એમાંથી બતાવાશે એટલું બતાવશું તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને અત્યારના પોરમાં વ્યૂ જોવો તો ફેમિલી જો આમાં છે ને આપણે આ લીટા હતા ને એમાં રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું સરસ મજાનું દેશી ખાતર નાખેલું છે અને જોઈશી હવે કેવું બકાલું થાય બાકી ભીંડો તો આપણો છે ને 1 નંબર ઉગી ગયો છે એકે બી ખોટું નથી પડ્યું જુઓ એટલે સડી ગયો છે ભીંડો ફર્સ્ટ ક્લાસ એ પણ બતાવી તમને જુઓ આ ઓળું છે ને કાંઈ ઘટે નહીં એવું જુઓ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે અને આપણે છે ને ભારે બી લાવવાનું એ જ એક મહત્વ છે કે આપણે બી લાવીએ ને એકદમ ફર્સ્ટ ક્લાસ બધાય છોડવા ઉગી જાય એકેય છોડવાનો ડૂલ ન પડે અને આપણે મોંઘા ભાવનું પાણી પાવાનું હોય બાકી શું છે કે મહેનત કરવાની હોય ને તો આમાં છે ને ખાલા પડે ને એ મેળ જ ન આવે ફેમિલી અને આપણે છે ને આમાંથી સરસ મજાની ભીંડાની શીંગો ઉતારવાની છે પછી જોઈશે એ વિડીયામાં કન્ટિન્યુ રહેજો વિડીયો આપણા જોતા રહેજો બાકી હજી તો ભીંડો ઉગ્યો છે ને ત્યાં તો ખડે ઉગી ગયું છે તો આ બધી આમાં તો છે ને બધી મહેનત હાથે જ કરવાની હોય શું છે કે આમાં આપણે હાથનું રપટિયું આવે ને એ જ કરવાનું હોય આમાં આપણે
હાથી ન અકારવાનું હોય ટ્રેક્ટરનું કે બળદનું કે ગમે તે હાથી ન અકારવાનું હોય. શું છે કે આમાં ધોરિયા હોય અત્યારે અને એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી, આપણે ભીંડો છે ને 1 નંબર ઉગી ગયો છે અને હવે ફેમિલી જાય ઘરે. ચાલો કમ્પ્લીટલી ઘરે જવા માટે થઈ ગયા છીએ રેડી અને જાય છીએ ઘરે ફેમિલી. ચાલો ઘરે હવે ફટાફટ. ઉછન પપ્પા ભલે અહીંયા ઈતા આપણે વિયાવાસી વાડીમાં, અને વાડીમાં આવીને જો એક ગાંહડી વાટેલી છે કોથમરી કા ધાણા ભાજી. જો મસ્ત મજાની. તો ચાલો ફેમિલી આવી રીતની છે આપણી ધાણાભાજી. ને આપણી ધાણાભાજી છે ને 31 દિવસની થઈ ગઈ છે આજ. અને પાછી આપણે જો વાટવા માંડ્યા છે સરસ મજાની. અને ગાજર ખેવાનું પણ ચાલુ છે. તો ફેમિલી ગાજરને છે ને આ મસ્ત મજાના પાથરા પાડી દીધા. ને ઉછન પપ્પા હજી ખેંચે છે. તો આના હવે કટિંગ કરવાનું છે. જુઓ ઉછન પપ્પા હવે ખેંચે છે હજી. 12 વાગી ગયા છે ને માથે દી આવી ગયો ને ખરેખરો તડકો જામી ગયો કા. હા ખેંચીને વ્યા જઈ સાંઈ. અને આપણે જો અહીંયા એક પાથરો પાડ્યો છે. ઉછન પપ્પા જો બથે બથે વેવે છે ને આપણે છે ને આપણે જો અહીંયા કટ કરવા માંડ્યા છે. જવો હા ઉછન પપ્પાને સંપર્ક મસ્ત મજાના છે, સરસ મજાના. આપણે કટિંગ કરવા માંડ્યા છીએ ગાજર. અહીંયા લોદર પડ્યા રહે ને હાટું અહીંયા કટિંગ કરી કા. જવો કેવી રીતે કટિંગ કરી બતા. જવું છે ને પપ્પા જવો જોવે છે ગાજર. જવો તો બી બહુ મોંઘું જ. આપણે બકાલું શાકભાજી બનાવતા હોઈએ તો બધું બિયારણ મોંઘું જ લાવી ફેમિલી. તો સરસ મજાના ગાજર થઈ ગયા છે ને કટિંગ કરવા માંડો હવે. જો એવી રીતે કટિંગ કરવાના. હા જો હવે કટિંગ કરવા માંડી ઘાએ ઘા. નહીતર છે ને ટાઈમ થોડોક છે હજી. છે ને આપણે પાલક વાઢવાની છે કા. પાલક એ બહુ મોટી થઈ ગઈ છે ફેમિલી. આપણે છે ને પાલકનો મસ્ત મજાનો ગાંહડો વાટી લીધો છે. ને પાલક જવો તમે 1 નંબર કા. મસ્ત મજાની ઘટે નહીં એવી કોથમરી મેકી વાકી. હવે પાલક છે. હા અને અહીંયા જો પાણી શરૂ છે. આમાં ધાણા ભાજી સાટી છે ને બીજું રોપાણ કર્યું હતું રોપનું. પણ એ રોપ ઉગે તો કા. બાકી જો અહીં સાંઈથી આપણે વાટી લીધી છે બધી. સરસ મજાનો ગાંહડો બાંધી દીધો. આપણે કહેતા ઘરમાં જવાનું છે મોટું. આપણે તો ઉપડ્યા છે વાડીએ. હાઈવેમાં તો ચડી ગયા છે. એનું પપ્પા આંખે છે. આપણે અહીંથી છે ને ઓલી સાઈડમાં જવાનું છે. રોડ સાઈડમાં થોડી આપણી વાડી બસ છે એટલે. આપણે આ બાજુ જવાનું છે રોન સાઈડમાં. અહીંયા આપણી વાડી છે એટલે આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. અને ઉછન પપ્પા જો ટેલર બંધ પાડ્યું છે. આપણે ગેટ ખોલવાના છે. આ બધા વાળા બાંધેલા હોય ને એ ખોલવા પડે ફેમિલી. અને ઉછન પપ્પા જો ઊભા ઊભા રોપ બતાવે છે બેઠા બેઠા ટ્રેક્ટરમાં. અને આપણને રોપ બતાવ્યા કરે. બીજું શું કરવું કયો. તો ચાલો ફેમિલી ફટાફટ હવે મંડી છીએ આપણે. શું કામ કરવાનું છે એ કરવા માંડીએ આવતા હોય કા. કામે સડવાનું છે. હવે પૂળા વાળવાના છે ને પછી આપણે આમાં છે ને ભરવાના છે બધા પૂળા ને એવું કા. બાકી તો ફેમિલી છે ને કામ તો આપણે લાટ છે. પણ હવે પેલા છે ને આ ભરી લઈને પછી હળ હુસ છે. એમાં એવું છે કે અહીંયા 2 કેરા છે ને એ આપણે છે ને પેલા વાઢવાના છે. પછી પૂળા વાળવાના છે. અને પછી ભરોટું ભરીને જવા દેવાનું છે. ખમો લટકા મશીનનો વાળો હજી 3 તો ગેટ છે આપણે આ વાડીએ. તો એ ખાઈ જાય ઢોર.
તો એવું છે ફેમિલી, આપણે વાડી કરી નાખી છે ખાલી, અને હવે જો આવું ખડ છે ને એ લેવાનું છે, પણ હવે કાલમાં થશે. અને પછી પૂળા વાળ નાખ્યા છે, અને આ ભરી લીધી છે બધી તુવેર હતી ને ને પૂળા વાળ નાખ્યા ને ભરી લઈએ હવે ફેમિલી ફટાફટ. અને સેલો કેરો બાકી હતો ને તો બેન વાટે છે, તો ચાલો ફેમિલી ભરી લઈએ ફટાફટ. ફેમિલી ભરી લીધું છે મસ્ત મજાનો બધો નીરાવ આપણે, અને જો ખેતર કરી નાખ્યું છે ખાલી સરસ મજાનું. પછી આપણે આમાં છે ને પાંચું આંકવાનું છે, પણ હવે કેદી મુહૂર્ત આવે કાંઈ નક્કી નથી. અને અત્યાર સુધી એટલે પોગી ગયો છે, 5:15 થઈ ગયા છે. તો ચાલો હજી ઘરે જઈને ખાલી કરશું ને ત્યાં વાળું વખત થઈ જશે. તો ચાલો ફેમિલી જઈએ હવે ઘરે ફટાફટ. ચાલો ફેમિલી આપણે ઉપડ્યા છે ઘેરે. જવો બીજો એટલે પોગી ગયો છે. બાકી અત્યારમાં છે ને મસ્ત મજાનું વ્યૂ બતાય છે, સરસ મજાનું. બધે ધૂખલાટ બેક મોળો પડી ગયો છે. સુપર મસ્ત મજાના પંખા ફરે છે, જવો પવન શક્તિ. પહોંચી ગયા ઘેરે, અને બેન જવો મીડા ફગાવા પૂળા. ઉછન પપ્પા તો ધીમે ધીમે નીકળે છે બખોલમાંથી. ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.